વાવ થરાદમાં ભાજપનો વિજય ઉત્સવ યોજાયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ઉજવણી થઈ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું। તમામ ઉમેદવારો અને વિધાનસભા અધ્યક્ષે જનતાનો આભાર માન્યો। મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તો જે રીતે વાવ અને થરાદમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી અને ભવ્ય જીત બાદ ઉજવણી કરવામાં આવી। શંકર ચૌધરીની હાજરીમાં વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ ઉપસ્થિત છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની ટીમ એ પણ પ્રજા કલ્યાણના જે કામ કરી રહી છે તેને સ્વીકૃતિ આપી છે। એટલે હું હૃદયપૂર્વક પ્રજાની આ જાગૃતતાને ખૂબ ખૂબ અભિનંદન આપું। હું આભાર માનીશ થરાદ નગરના નગરપાલિકાની અંદર રહેતા તમામ પ્રજાજનોનો કે એમણે ઇતિહાસમાં પહેલી વખત આટલી બહુમતી સાથેની આઝાદી પછી પ્રથમ વખત લીડ આપી છે અને એક સંપૂર્ણ બહુમતી સાથેની પ્રથમ વખત બોર્ડ બન્યું છે। ભાભર નગરપાલિકાએ પણ 24માંથી 24 સીટો જીતાડીને આપી છે અને થરાદ તાલુકામાં પણ 24માંથી 23 સીટો એ સાથેનો વિજય આપ્યો છે અને થરાદ વિધાનસભા વિસ્તારમાંથી 9માંથી 9 જિલ્લા પંચાયતો પણ પ્રજાએ જીતાડીને એક આશીર્વાદ તરીકે આપ્યું છે। વાવ થરાદ જિલ્લાના સૌ મતદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે એમને આ વિકાસની રાજનીતિ અપનાવી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાજનીતિ અપનાવી છે અને આ વાવ થરાદ જિલ્લાની અંદર આ થરાદ નગરપાલિકા આઝાદીના ઇતિહાસની અંદર પ્રથમવાર સંપૂર્ણ બહુમતી સાથે આવી છે। તો વાવ થરાદ શહેરના સૌ મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર જિલ્લામાંથી 18 આલમ અને 36 કોમનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું।